નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, આજનો વિષય છે ડાયાબિટીસથી મુક્તિ અને તેના માટે જરૂરી દવાઓ અને આયુર્વેદની મદદથી આ કેવી રીતે શક્ય બની શકે છે. આ બાબતે માર્ગદર્શન આપશે માધવબાગના રોગ રિવર્સલ નિષ્ણાત ડોક્ટર દર્શન જોશી, જેઓ ડિસીઝ રિવર્સલ એક્સપર્ટ છે અને સાથે જ પાલનપુરના ક્લિનિક હેડ તરીકે 4 વર્ષથી વધુ સમયથી માધવબાગ સાથે જોડાયેલા છે. ડાયાબિટીસ સંબંધિત સંશોધનમાં તેમનું અમૂલ્ય યોગદાન છે. તેમણે ડાયાબિટીસ અંગે જનજાગૃતિ માટે સેંકડો ટીવી કાર્યક્રમો કર્યા છે. આજનો કાર્યક્રમ પણ જનજાગૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તો ચાલો ડોક્ટર દર્શન સાથે આ ચર્ચાની કરીએ શરૂઆત. ડોક્ટર દર્શન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર દર્શન, સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશ, માધવબાગની સીડીસી સારવાર શું છે અને ડાયાબિટીસની સારવાર માટે થઈને કઈ રીતે મહત્વપૂર્ણ છે? ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે માધવબાગમાં જે સીડીસી થેરાપી છે એક રિસર્ચ આધારિત છે. આટલા દિવસ એવું હતું કે ભાઈ આયુર્વેદિક બહુ લોંગ સમય ચાલે છે, એની ટ્રીટમેન્ટ લાંબો પડે, દવા લેવી પડે, પણ હવે એવું નથી. માત્ર 90 દિવસમાં જ તમે તમારા ડાયાબિટીસથી મુક્ત થઈ શકો છો. એના માટે એક રિસર્ચ કરીને ટ્રીટમેન્ટ બનાવી છે, જેનું નામ છે સીડીસી. આમાં અમે મહત્વનું કામ એ કર્યું છે કે ડાયાબિટીસને ખાલી કંટ્રોલ નથી કરતા, પરંતુ ડાયાબિટીસ શાના લીધે થાય છે, તો કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને શરીરમાં ઘટાડવા માટે તમે શું કરી શકો છો અને એને કેવી રીતે આયુર્વેદિક મદદ કરી શકે છે, આ આધારિત ટ્રીટમેન્ટ છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બેઝિકલી તમે સમજાવું તો કે શરીરમાં જ્યારે ઇન્સ્યુલિન પ્રોડક્શન થતું હોય ત્યારે મસલ્સની અંદર ઇન્સ્યુલિન જતું હોય છે. ઇન્સ્યુલિન રિસેપ્ટર ઉપર જ્યારે માંસ આવી જાય છે, એટલે ચરબીનું થર આવી જાય છે, ત્યારે ઇન્સ્યુલિન એ માંસની અંદર જઈ શકતું નથી. તેને કહેવાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો આ એક મેઇન કારણ છે જે ડાયાબિટીસના દરેક પેશન્ટમાં જોવા મળતું હોય છે. તો માધવબાગમાં જે અમે ટ્રીટમેન્ટ કરી છે, જેમાં પંચકર્મ, દવાઓ, ડાયટ, આ બધાને કોમ્બિનેશન કરી અને એક ટ્રીટમેન્ટ બનાવી છે, જેનાથી આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઓછું કરી શકાય છે. સાથે સાથે જે સુગર છે તે મસલ્સમાં જતી નથી, એની પચવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે, તો એ મસલ્સને એટલો એક્ટિવ કરીએ છીએ કે એક સુગરને પચાવવામાં ઇમ્પ્રૂવ કરે છે, તો સુગરની પચાવવાની ક્ષમતામાં પણ વધારો કરીએ છીએ. તો આવી રીતે જે સીડીસી થેરાપી છે એના આધારે અમે ડાયાબિટીસને 90 દિવસમાં સંપૂર્ણ રિવર્સ કરીએ છીએ. ડોક્ટર દર્શન, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ડાયાબિટીસની દવાઓ લેવામાં આવે તો ડાયાબિટીસ સામાન્ય થતો હોય છે, અને આપના દ્વારા જે સારવાર કરવામાં આવતી હોય છે તેમાં પણ ડાયાબિટીસ સામાન્ય કરવામાં આવે છે, ત્યારે તે બંને વચ્ચે તફાવત શું છે? ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે બંને ટ્રીટમેન્ટમાં ફરક એ છે કે અમે સંપૂર્ણપણે આયુર્વેદિકથી ડાયાબિટીસને રિવર્સ કરીએ છીએ માત્ર 90 દિવસમાં. એના પછી તમારે કોઈ પણ એલોપેથિક ગોળી લેવાની જરૂર હોતી નથી. જ્યારે એલોપેથિક ગોળી શું કરે છે, એક ટેમ્પરરી તમને ચાલુ કરીએ છીએ અને લાઈફ લોંગ લેવાની હોય છે, એ આજીવન લેવાની હોય છે. એ મટાડતું નથી તમારું ડાયાબિટીસ, પણ ધીમે ધીમે તમારા ડાયાબિટીસને ક્રોનિક અવસ્થામાં લઈ જાય છે. ડાયાબિટીસના દરેક પેશન્ટ છે તેની શરૂઆત એક ગોળીથી થતી હોય છે, ધીમે ધીમે ગોળીઓ વધતી હોય છે, એ ક્યારે બંધ થતી નથી. પરંતુ અમે જે માધવબાગમાં ટ્રીટમેન્ટ કરીએ છીએ તેમાં 90 દિવસમાં સંપૂર્ણ ગોળીઓ પણ બંધ કરીએ છીએ અને એના પછી આયુર્વેદિક ગોળી પણ તમારે લેવાની હોતી નથી. એના પછી ડાયાબિટીસનો દરેક વ્યક્તિ નોર્મલ જે જીવન જીવતો હોય એવી રીતે જીવી શકે છે. એને કોઈ જ ચરી પાડવાની વધારે કોઈ જરૂર હોતી નથી. તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કે જીવનશૈલીમાં જે બદલાવ છે એ અમારો મહત્વનો ભાગ છે, અને એમાં એલોપેથિક ગોળી ટેમ્પરરી સોલ્યુશન આપી સાથે સાથે તમને સાઇડ ઇફેક્ટ પણ બહુ બધી આપતી હોય છે. તો એ સાઇડ ઇફેક્ટને પણ ઓછી કરવા માટે અમારા પાસે જે આયુર્વેદિકમાં પંચકર્મ છે, એ પંચકર્મથી અમે એ બોડી ડિટોક્સ કરીએ છીએ, અને એના આધારે તમને કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી અને તમે સંપૂર્ણ નોર્મલ જીવન જીવી શકો છો. એટલે કે માધવબાગની આયુર્વેદની વ્યાખ્યા થોડી વિશેષ છે, જે મુજબ આજે આયુર્વેદ માત્ર ઔષધિઓ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેને આધુનિક રોગ નિદાન અને ડિજિટલ જેવી અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને રોગોની સારવારને નવું સ્વરૂપ આપ્યું છે. ઉપકરણો કરવામાં આવ્યા છે. આ માટે એક વિશેષ પંચસૂત્રી સારવાર વિકસાવવામાં આવી છે, જેનો લાભ હજારો ડાયાબિટીસના દર્દીઓએ લીધો છે અને તેઓને તેમના ડાયાબિટીસમાંથી મુક્તિ અપાવવામાં સફળતા પણ મળી છે. તમે પણ તમારા ડાયાબિટીસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકો છો. આ માટે માધવબાગના ઉપાયોની મદદ ચોક્કસથી લો અને તમારી ડાયાબિટીસ રિવર્સલ યાત્રાની દિશા નક્કી કરો. આ માટે માત્ર એક મિસ કોલ આપો. નંબર છે 07948059393. જી ડોક્ટર દર્શન, અહીંયા સવાલ એ થાય કે પંચકર્મ સારવાર વિશે જ્યારે વાત કરી રહ્યા છો આપ, ત્યારે પંચકર્મ સારવારમાં શું કરવામાં આવતું હોય છે? પંચકર્મ એક એવી પદ્ધતિ છે કે જે દરેક પેથીથી આયુર્વેદિકને અલગ કરે છે. દરેક પેથીમાં દવા છે, ડાયટ છે, એક્સરસાઇઝ છે, એ તો દરેક પેથીમાં કીધું છે, પરંતુ આયુર્વેદિકમાં જે પંચકર્મ છે એક વિશેષ છે. જે પંચકર્મ એક ડિટોક્સ થેરાપી છે, જેના આધારે મેં આગળ વાત કરી કે જે એલોપેથિક ગોળીની સાઇડ ઇફેક્ટ છે શરીરમાં, એ આપણે ઓછી કરીએ છીએ અને એમાંથી રિવર્સ કરીએ છીએ. બેઝિકલી જે આયુર્વેદિક પંચકર્મ છે એ તો નોર્મલ છે જ,
પરંતુ માધવબાગમાં પણ પંચકર્મ અમારું રિસર્ચ બેઝ છે, જેના અંદર સ્નેહન, સ્વેદન અને બસ્તી આ 3 થેરાપીના આધારે અમે ડાયાબિટીસના પેશન્ટને ડાયાબિટીસથી મુક્ત કરીએ છીએ. તો પંચકર્મની બેઝિકલી વાત કરીએ તો જેમ બોડી ડિટોક્સ કરવાની હોય છે, તો ડિટોક્સ સાથે સાથે શરીરમાં જે ટોક્સિસિટી હોય છે એ ઓછી કરીએ છીએ, અને સાથે સાથે એલોપેથિકની જે સાઇડ ઇફેક્ટ છે એને પણ ઓછી કરતા હોય છે. તો એક પંચકર્મ એ દરેક ડાયાબિટીસના પેશન્ટને જે ન્યુરોપેથી હોય છે, જેને વીકનેસ હોય છે, પગમાં નમનેસ આવતી હોય છે, આ દરેક પેશન્ટને જ્યારે પંચકર્મ કરાવે છે તો એક એનર્જી આવે છે, શરીરમાંથી વધારાની સુગર નીકળી જાય છે. આના આધારે પંચકર્મથી તમે ડાયાબિટીસને રિવર્સ કરી શકો છો. દર્શક મિત્રો, માધવબાગમાં છેલ્લા 17 વર્ષમાં હૃદયરોગ, બ્લોકેજ, હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વગેરે જેવા રોગોથી પીડિત 10 લાખથી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. માધવબાગની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગોવા, મહારાષ્ટ્ર, નાગપુર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, પંજાબ જેવા 8 જેટલા રાજ્યોમાં પણ શાખાઓ છે અને ખોપોલી, કોંદલી અને વિશાખાપટ્ટનમમાં 3 રહેણાંક હોસ્પિટલો પણ છે. તો તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકના નિષ્ણાત ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવો. ડોક્ટરની અપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે માત્ર એક મિસ કોલ કરો. નંબર છે 07948059393. માધવબાગના પ્રતિનિધિ તરત જ તમારો સંપર્ક કરશે. ડોક્ટર સાહેબે પંચકર્મ ઉપચાર વિશે વિગતવાર જણાવ્યું, ત્યારે આ ઉપચારની મદદથી ડાયાબિટીસ પર કાબુ મેળવનાર એક દર્દી પાસેથી તેમનો અનુભવ જાણી. મારું નામ ભગવાનભાઈ ડાયાભાઈ દેસાઈ, ઉંમર વર્ષ 33, હાલ ડીસા રહું છું. મારું બેઠાળું જીવન હતું અને એકવાર મને લાગ્યું કે શરીરમાં બરાબર લાગતું નથી તો મારે રિપોર્ટ કરાવવો જોઈએ. તો પછી મેં રિપોર્ટ કરાવ્યો તો અચાનક જ 450 ડાયાબિટીસ આવ્યું. બીપી તો જોકે હતી જ, 2 વર્ષથી બીપીની દવા લેતો જ હતો, પણ વજન બી સાથે વધારે હતું. તો ડાયાબિટીસ આવ્યું તો પછી મેં વિચાર્યું કે આનું ઉપાય કઈ રીતે કરાય અને કઈ રીતે મટાડી શકાય. પછી મને માધવબાગ વિશે જાણ થઈ, સાહેબનો પરિચય થયો, સાહેબે મને સારી રીતે સમજાયો. પણ સાહેબની નાની ઉંમર છે પણ એમની આવડત એવી છે કે અડધું દુઃખ તો એ આપણી જોડે ચર્ચા કરે એમાં 50% તો તમે ઠીક થઈ જાવ. સાહેબે ઘણી બધી ટિપ્સ આપી, પંચકર્મ બધું એમના વિગતવાર સમજાયો. તો મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. સાહેબે ડાયટ કીટ આપી તો મને પહેલા તો એવું જ હતું કે હું ભૂખ્યો રહી જ નહીં શકું, પણ જે ડાયટ બોક્સમાં જે જમવાનું આવે છે એ ભરપૂર પ્રોટીનનું, તમે એટલી માત્રામાં ઓછી માત્રામાં ખાવ તો તમને સંતોષ થઈ જાય કે ના ખરેખર આપણે ધરાઈને જમી લીધું. પછી મારે દિવસો જતા ગયા, 1 મહિનામાં મેં જે 16% HbA1c રિપોર્ટ હતો એ મારો 10% થઈ ગયો. 3જા મહિને એનાથી બી સરસ રિઝલ્ટ આવ્યું. અત્યારે હું નોર્મલ જિંદગી જીવું છું અને ડાયાબિટીસ બિલકુલ જડમૂળથી મટી ગયું. તો બી સાચું છે અને 100% એલોપેથિક દવા લેવી એના કરતા આયુર્વેદિક દવા લેવી એ વધુ સારું. ડોક્ટર દર્શન, અમે જે પ્રમાણે સાંભળ્યું છે, માધવબાગમાં ડાયાબિટીસની સારવારમાં ડાયટ બોક્સ પણ એક તૈયાર કરવામાં આવ્યું છે. આ ડાયટ બોક્સનો વિચાર શું છે અને તે દર્દીઓ માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે? ચોક્કસથી બતાવીશ કે આયુર્વેદિકમાં એક મેઇન પ્રયોજન છે કે તમે આહારથી તમે દવા બંધ કરી શકો છો. એનો મતલબ છે આચાર્યોએ એક બહુ મસ્ત વાત કરી છે. એમાં એવું કીધું છે કે જો જે વ્યક્તિ પથ્ય ફોલો કરે છે તો એને કોઈ પણ ઔષધ લેવાની જરૂર પડતી નથી. એનો મતલબ તમે જો ડાયટ ફોલો કરો છો તો તમારે કોઈ ગોળી લેવાની જરૂર નથી, અને જો તમે ડાયટ ફોલો નથી કરતા તો પણ તમને ઔષધ કંઈ કામ કરવાની નથી. એનો મતલબ કે અહીંયા ડાયટનો બહુ મોટો રોલ છે, અને એના જ આધારે એક ડાયટ બોક્સ બનાવ્યું છે. કે એક રિસર્ચ એવું હતું કે 800 કેલરી ડાયટ દિવસ દરમિયાન ડાયાબિટીસના પેશન્ટને કન્ઝ્યુમ કરવાનું હોય છે, અને એ 800 કેલરી માટે અમે 800 કેલરીનું એક ડાયટ બોક્સ બનાવ્યું છે, જેમાં હાઈ પ્રોટીન છે અને લો કાર્બ્સ છે, અને એના આધારે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ શરીરમાંથી ઓછું થાય છે. તો આ કોન્સેપ્ટને મધ્યનજર રાખી અને એક ડાયટ બોક્સ બનાવ્યું છે કે ડાયાબિટીસના પેશન્ટને ન વધારે પણ ખાવાનું હોય કે ન ઓછું ખાવાનું હોય, તો એક સમ પ્રમાણમાં એને ખોરાક મળી રહે. બીજી વસ્તુ, આના અંદર જે લેપ્ટિન જે હોર્મોન હોય છે, જે આપણને ભૂખ લાગે છે, તો ડાયાબિટીસમાં એક સિમ્ટમ્સ એવું હોય છે કે વધારે ભૂખ લાગતી હોય છે. જો તમે વધારે ખાવા ખાશો તો તમારું ડાયાબિટીસ વધશે. તો આ એક ડાયટ બોક્સ એવું છે કે જેનાથી તમારો લેપ્ટિન રેઝિસ્ટન્સ ઓછો થશે, જેનાથી તમને ભૂખ ઓછી લાગશે. જો ભૂખ ઓછી લાગશે, તમે ઓછું ખાશો અને સુગરના સ્તરને નોર્મલ કરી શકાય છે. તો ડાયાબિટીસ માટે આ એક ડાયટ બોક્સ છે, જેમાં વિવિધ ડાયટ બોક્સ મારા પાસે છે. અલગ અલગ રોગ માટે અલગ અલગ મારા પાસે ડાયટ બોક્સ છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડાયાબિટીસ અને આધુનિક આયુર્વેદિક CDC સારવાર વિશે. આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે. ટાઈમ પર જમી લેજો અને પ્લીઝ બાઇક ધીમે ચલાવજો. જી. અને આ તમારી સલામતી માટે. અરે, એક વાત તો રહી ગઈ. LIC. આ આપણી સલામતી માટે. દિલ કી સુનો,
LIC चुनो। LIC प्रत्येकपणे આપની સાથે। 6 इसी नहीं, चांसी नहीं, पनीर मतलब मिल्की मिस्ट, ये ही। सिर्फ ये ही। पनीर है तो ओनली मिल्की मिस्ट। સંતૂર લાઈમ સૂપ તાજા લેમન અને હાઇડ્રેટિંગ એલોથી બનેલ ત્વચાને રાખી ફ્રેશ, મૂડ થઈ જાય રિફ્રેશ। નવો સંતૂર લાઈમ સૂપ, ત્વચા બને ફ્રેશ, મૂડ થઈ જાય રિફ્રેશ। વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડાયાબિટીસ અને આધુનિક આયુર્વેદિક CDC સારવાર વિશે. આપણી સાથે જોડાયા છે ડોક્ટર દર્શન જોશી. તેમની સાથે આ ચર્ચાને આપણે આગળ વધારીએ. ડોક્ટર દર્શન, ડાયાબિટીસની અંદર કસરતનું ખૂબ જ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ કસરત કરવા તો માંગે છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો, મનમાં અસ્પષ્ટતા હોય છે કે કઈ કસરત કયા સમયે કરવી જોઈએ. માધવ બાગ આમાં કઈ રીતે મદદરૂપ સાબિત થઈ શકે? ચોક્કસથી આ જે પણ પ્રોબ્લેમ્સ ડાયાબિટીસના પેશન્ટ ફેસ કરી રહ્યા છે એ બધા માટે એક એક કરીને સોલ્યુશન લાવ્યું છે. તેમાં કસરત પણ એક ભાગ છે. તો કસરત માટે માધવ બાગમાં અમે એક એપ્લિકેશન બનાવી છે જેને MIB પલ્સ એપ કહેવાય છે. જે એપ્લિકેશન દરેક માટે ફ્રી ઓફ કોસ્ટ છે, જેની અંદર તમને ગાઈડન્સ આપવામાં આવશે કે તમારે શું ખાવું જોઈએ, કઈ કસરત કરવી જોઈએ, એ અલગ અલગ ગાઈડન્સ છે. પરંતુ જે માધવ બાગના અમારા પેશન્ટ છે એમને અમે કસ્ટમાઇઝ એક્સરસાઇઝ આપીએ છીએ કે એનો મતલબ એ કે જો ડાયાબિટીસ છે તો તમારા વજનના આધારે, તમારા સુગરના સ્તરના આધારે એક તમને એક્સરસાઇઝ પ્લાન આપવામાં આવે છે, જે 90 દિવસનો પ્લાન હોય છે, જેની અંદર એક એપ્લિકેશનની અંદર રોજ વિડીયો અપલોડ થતા હોય છે કે જેની અંદર કઈ એક્સરસાઇઝ તમારે કરવી. તો એમાં બેઝિકલી છે એરોબિક એક્સરસાઇઝ, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, બેલેન્સિંગ એક્સરસાઇઝ અને કાર્ડિયાક એક્સરસાઇઝ. તો દરેક પેશન્ટને એના બોડી પ્રમાણે, એના સુગરના સ્તર પ્રમાણે અલગ અલગ એક્સરસાઇઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કસ્ટમાઇઝ જે એક્સરસાઇઝ છે એનાથી બેનિફિટ એ થાય છે કે પેશન્ટને કઈ એક્સરસાઇઝ કરવી એ એને ધ્યાન રાખવાનું હોતું નથી. આ એક કસ્ટમાઇઝ એક્સરસાઇઝ છે જેના આધારે એને એક્સરસાઇઝ કરી શકે છે અને એના સુગરના સ્તરને નોર્મલ કરી શકે છે. ડોક્ટર દર્શન જોશીએ આપણને ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે કે યોગ્ય આહાર જ આહારને કારણે થતા રોગોને નાબૂદ કરવાનો એકમાત્ર રસ્તો છે. આ હેતુ માટે માધવ બાગે ડાયટ કિટ પર સંશોધન કરીને તેને વિકસાવી છે. માધવ બાગે માત્ર ડાયાબિટીસ માટે પ્રમેહ જ નહીં, પરંતુ બ્લડ પ્રેશર માટે ગો બીપી, વજન ઘટાડવા માટે સ્વસ્થ્યમ ડાયટ કિટ અને બ્લોકેજ દૂર કરવા માટે રિવર્સ ડાયટ કિટનું ઉત્પાદન કર્યું છે. તો ચોક્કસપણે જાણી લો કે આ બધી ડાયટ કિટ તમને તમારી બીમારીમાંથી મુક્ત થવામાં કેવી રીતે મદદ કરે છે. આ માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર મિસ કોલ આપો અને માધવ બાગના નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન મેળવો. નંબર છે 07948059393. ડોક્ટર દર્શન, ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ ક્યારેય એકલો નથી આવતો, તેની સાથે ઘણી બધી સમસ્યાઓ લઈને આવતો હોય છે તેવું કહેવામાં આવતું હોય છે. ત્યારે કયા પ્રકારની સમસ્યાઓનો સામનો ડાયાબિટીસના દર્દીને કરવાનો રહેતો હોય છે અને માધવ બાગ તેમાં કઈ રીતે મદદરૂપ સાબિત થઈ શકે? ચોક્કસથી ડાયાબિટીસ એકલું નથી આવતું. જ્યારે ડાયાબિટીસની શરૂઆત થાય છે ત્યારે એકલું ડાયાબિટીસ હોય છે અને એક ગોળીથી તમારી શરૂઆત થતી હોય છે. પરંતુ એ ગોળી કરે છે શું કે ક્યાંક ને ક્યાંક એ જે તમારું સુગર છે એને ફેટમાં કન્વર્ટ કરે છે. એના લીધે ફેટી લીવરની અસર આવે છે. ફેટી લીવર એ મેઇન કારણ છે એના પછીની બધી જ જે રોગો છે એના ઉત્પન્ન થવાનું. તો બેઝિકલી સમજીએ કે ફેટી લીવરથી પછી જે તમારું ફેટ છે એ તમારા લોહીમાં જાય છે અને તમારી જે નલિકાઓ છે ત્યાં ચોંટે છે. એનાથી જે નલિકાઓ છે એ હાર્ડ થાય છે. એનાથી તમને હાઇપરટેન્શન એટલે બીપીની તકલીફ થઈ શકે છે. એ જે ફેટ છે એ ક્લોટ તમારા હૃદયમાં પહોંચે છે તો તમને હાર્ટ એટેકના ચાન્સીસ વધે છે. એ જ ક્લોટ ક્યાંક તમને બ્રેનમાં પહોંચે છે તો તમને સ્ટ્રોક આવવાની સંભાવના વધી જાય છે. બીજી વસ્તુ કે જે એલોપેથિક ગોળી છે તે શરૂઆતમાં 1, 2, 3 ધીમે ધીમે એનું સ્તર વધતું જાય છે. તો આ ગોળી શું કરે છે કે કિડનીને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરે છે. એનાથી કિડની પણ ડેમેજ થાય છે, તો કિડનીની પણ સમસ્યા થાય છે. સાથે સાથે ડાયાબિટીક ન્યુરોપેથી એનાથી થાય છે કે એવું કે તમારી જે નર્વ્સ છે એ ડેમેજ થતી હોય છે. એના આધારે તમને સેન્સેશન ઓછું થાય છે, પગમાં બળતરા થાય છે, ઝંઝનાટી થાય છે. તો આ બધી જ પ્રોબ્લેમ એક ડાયાબિટીસની શરૂઆત થતી હોય છે. એક ડાયાબિટીસનો વ્યક્તિ જ્યારે એનું શરૂઆત કરે છે તો 20 વર્ષ પછી પણ એ ઇન્સ્યુલિન તરફ પણ કન્વર્ટ થાય છે. તો ડાયાબિટીસથી કંટ્રોલ નથી થતું. તો ડાયાબિટીસ સાથે સાથે બ્લડ પ્રેશર, હાર્ટના અટેક અને સ્ટ્રોક આ જેવી બીમારીઓ સાથે લાવે છે.
આમાં માધાભાગ એવી રીતે હેલ્પ કરે છે, અમે જ્યારે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો સાથે સાથે એના હાર્ટની પણ ચેકઅપ કરીએ છીએ. જો એની હાર્ટની કોઈ પ્રોબ્લેમ હોય એ પણ અમે ઓછી કરીએ છીએ. સાથે સાથે એને કોઈ બ્લડ પ્રેશર છે તો બ્લડ પ્રેશરની પણ દવા કરીએ છીએ. એનો મતલબ એક સંપૂર્ણ 360 એંગલથી અમે એને જોઈએ છીએ અને 360 એંગલથી એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. આના આધારે સંપૂર્ણ એ વ્યક્તિ આજીવન દવા મુક્ત થાય છે. સાથે સાથે એને ક્યારેય બીજી કોઈ તકલીફ માટે બીજી કોઈ પણ દવા લેવાની હોતી નથી. એના માટે જેની લાઈફસ્ટાઈલ છે, જે જીવનશૈલીમાં છે, એમાં બદલાવ કરીએ છીએ અને એ જ લાઈફસ્ટાઈલ જો એ લાઈફ ટાઈમ રાખે છે તો ફરીથી પાછું એને કોઈ જ રોગ થતો નથી. તો આવી રીતે માધવબાગ ડાયાબિટીસ તો મટાડે છે, સાથે સાથે એના જે કોમ્પ્લિકેશન છે એને પણ ઓછા કરે છે અને સંપૂર્ણપણે દવાઓ મુક્ત જીવન જીવી અને સ્વસ્થ જીવન આપે છે. તો આવી રીતે માધવબાગ એમાં હેલ્પ કરે છે. ડોક્ટર દર્શન, આપ કહી રહ્યા છો કે ડાયાબિટીસ 90 દિવસની અંદર મટાડી શકાય છે. શું સાચે જ ડાયાબિટીસ મટી જાય છે કે તેને ઉલટાવી શકાય છે? તેની ચોક્કસ સ્થિતિ શું હોય છે? ચોક્કસથી ડાયાબિટીસને 90 દિવસમાં મટાડી શકાય છે અને એ અમે પ્રૂવ કર્યું છે. એના માટે એક ટેસ્ટ આવે છે જેને કહેવાય છે જીટીટી ટેસ્ટ કે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. એના અંદર અમે 75 ગ્રામ ખાંડ પેશન્ટને ખવડાવતા હોઈએ છીએ જ્યારે અમારી 3 મહિનાની ટ્રીટમેન્ટ પતી જાય. એના પછી એને ફાસ્ટિંગ સુગર ચેક કરીએ છીએ. એના પછી 1 કલાક પછી અને 2 કલાક પછી. તો 75 ગ્રામ સુગર એટલે 15 ચમચી ખાંડ જેટલું થયું. એટલી ખાંડ ખાધા પછી પણ એનું સુગરનું સ્તર જો 2 કલાક પછી 140 થી ઓછું આવે છે, એનો મતલબ એ થાય છે કે એની જે શરીર છે એ આટલી બધી જે ખાંડ છે એને પચાવવા માટે સક્ષમ થઈ ગયું. એના માટે મેં અગાઉ વાત કરી હતી કે જેવી રીતે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે શરીરમાં એ ઓછો થયો છે, બીજું સુગરને પચાવવાની જે ક્ષમતા છે એ વધી ગઈ છે. તો આ બંને કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ. એનો મતલબ કે જીટીટી જે પાસ કરીએ છીએ એના આધારે આપણે ચોક્કસથી કહી શકીએ કે ડાયાબિટીસને તમે રિવર્સ કર્યું છે. અને લગભગ 600-650 લોકોનો એક સાથે જીટીટી કરી અમે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે, જેના અંતર્ગત અમે એટલા જ પેશન્ટને એક સાથે જીટીટી કર્યો છે અને 90 દિવસની અંદર અમે ડાયાબિટીસ મુક્ત કર્યા છે. એનો મતલબ કે ચોક્કસથી તમે ડાયાબિટીસને ઉલટાવી શકો છો, રિવર્સ કરી શકો છો. હવે કોઈ જ દવા લેવાની જરૂર હોતી નથી. માધવબાગે જીટીટી ટેસ્ટ દ્વારા રાષ્ટ્રવ્યાપી રેકોર્ડ બનાવ્યો છે, જેનો ડોક્ટર સાહેબે હમણાં જ ઉલ્લેખ કર્યો છે, જેમાં 660થી વધુ ડાયાબિટીસના દર્દીઓનો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ એક સાથે કરવામાં આવ્યો હતો અને તે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ દ્વારા નોંધાયેલ છે. એ જ રીતે દર મહિને હજારો ડાયાબિટીસના દર્દીઓ માધવબાગમાં જીટીટી ટેસ્ટ કરાવે છે અને તેમાં સફળ પણ થાય છે. શું તમે જીટીટી ટેસ્ટ પણ પાસ કરી શકો છો? જીટીટી પાસ કરવાની તમારી સફર કેવી રહેશે? આ જાણવા માટે આજે જ તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકના નિષ્ણાત ડોક્ટરો સાથે અપોઇન્ટમેન્ટ બુક કરો. આ માટે ફક્ત સ્ક્રીન પર દેખાતા નંબર પર એક મિસ કોલ આપો. નંબર છે 07948059393. દર્શક મિત્રો, ડાયાબિટીસ ખરેખર ઉલટાવી શકાય છે. આ માધવબાગની સારવાર લઈને હજારો દર્દીઓએ સાબિત કર્યું છે. આવા જ એક દર્દીનો અનુભવ સાંભળીએ. મારું નામ આશા સંજય મોદી, ગામ પાલનપુર. મારી એજ 36 વર્ષ. મને 1 વર્ષ પહેલા ડાયાબિટીસ ડિક્લેર થયું હતું. 250 ડાયાબિટીસ રહેતું હતું, પણ મને અંદર પર્સનલ પ્રોબ્લેમ થોડા બહુ હતા, જે ગાયનેક પ્રોબ્લેમ હતા. બહુ ખરાબ સ્થિતિ હતી. પછી મને ફેસબુકથી માધવબાગ વિશેને જાણ્યું અને હું અહીં આવી. સર બહુ સારા છે, મને બહુ સારું રિઝલ્ટ આપ્યું છે. 3 મહિના મારા કમ્પ્લીટ થયા. પંચકર્મ, મારું વોકિંગ, મારું ડાયટ, મારી એક્સરસાઇઝ બધું બહુ સરસ છે. અને પંચકર્મના લીધે અને બધું એમ કે ટોટલી આયુર્વેદિક મેડિસિન ખાધી. હાલમાં મારે કોઈ મેડિસિન લેતી નથી, બધું કમ્પ્લીટ છે. હાલ એક સુગર મેં 75 ગ્રામ શુગર કાઢી છે અને એનો રિપોર્ટ બી કરવા આપી દીધો છે. મને બહુ સારું લાગે છે. ડોક્ટર દર્શન, આપ જે પ્રમાણે કહી રહ્યા છો, જીટીટી ટેસ્ટની વાત કરવામાં આવે, જો કોઈ દર્દી ડાયાબિટીસનો દર્દી જે છે તે જીટીટી ટેસ્ટ એકવાર પાસ કરી લે છે તો ત્યારબાદ તે પોતાની પસંદગીની વસ્તુઓ, પસંદગીની મીઠાઈઓ પણ કોઈ પણ ખચકાટ વગર ખાઈ શકે છે, એવું કહી શકીએ? હા, ચોક્કસથી એ સંપૂર્ણ રિવર્સ થયા પછી એની નોર્મલ લાઈફ જીવી શકે છે, જેવી રીતે બીજાઓ જીવતા હોય એવી રીતે જીવી શકે છે. એના પછી એને કોઈ જ એવું ધ્યાન રાખવાની જરૂર નથી. પણ ચોક્કસથી અમે અમારા દરેક પેશન્ટને કહેતા હોઈએ છીએ કે જો એકવાર તમે રિવર્સ થયા છો તો એ કારણ શું હતું ડાયાબિટીસનું? તો ડાયાબિટીસનું મેઇન કારણ હોય છે કે તમારી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન નથી હોતું. તમારા લાઈફસ્ટાઈલમાં બહુ બધી પ્રોબ્લેમ હોય છે. તમે એક્ટિવ નથી હોતા, તમે એક્સરસાઇઝ નથી કરતા હોતા. તો જે એ લાઈફ હતી એ લાઈફ ના જીવો. એના પછી જે અમે 90 દિવસમાં ટેવ પાડીએ છીએ કે તમારે એક્સરસાઇઝ, વોકિંગ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ,
એ દરેક વ્યક્તિઓ એમને ગાઈડ કરતા હોય છે. તો આ જ જે જીવન છે એ લાઈફ લોંગ જીવે છે, તેમને કોઈ જ દવા લેવાની જરૂર હોતી નથી અને એના પછી એ મીઠાઈ પણ ખાઈ શકે છે, છતાં પણ એમનો સુગરનું સ્તર નોર્મલ રહે છે. કારણ કે જીટીટી અમે જ્યારે પાસ કરીએ છીએ ત્યારે 75 ગ્રામ ખાંડ તો અમે જ ખવડાવીએ છીએ. તો એટલી હ્યુજ અમાઉન્ટમાં જ્યારે ખાંડ ખવડાય છે છતાં પણ સુગરના સ્તર નોર્મલ આવતા હોય છે, તો ફરીથી એ નોર્મલ લાઈફ જીવી શકે છે, પણ એક્ટિવ અને બેલેન્સ ડાયટ સાથે એ નોર્મલ લાઈફ જીવી શકે છે. દર્શક મિત્રો, જો તમે પણ તમારી પસંદગીની મીઠાઈઓ, ખોરાક ખાવા અને તમારા જીવનમાં ખોવાયેલો આનંદ પાછો મેળવવા ઈચ્છતા હો તો ચોક્કસ માધવબાગના ઉપાયોનો સહારો લો. માધવબાગના નિષ્ણાતો સાથે ચર્ચા કરો. માત્ર એક મિસ કોલ કરો. માધવબાગના પ્રતિનિધિ ડોક્ટર સાથે તમારી અપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે તરત જ તમારો સંપર્ક કરશે. નંબર છે 07948059393. ડોક્ટર દર્શન, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશું, માધવબાગમાં જ્યારે કોઈ દર્દી સારવાર કરાવી રહ્યો છે ડાયાબિટીસ માટે, ત્યારે તેને કયા પ્રકારની કાળજી, કયા પ્રકારની પરેજી રાખવી જરૂરી બની જાય છે? ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે ડાયાબિટીસના જેટલા પણ વ્યક્તિ છે એમને જે કાળજી રાખવામાં આવે છે મેઇન છે દૂધ અને તેની બનાવટ, અને બીજું છે ઘઉં, કે ઘઉંની અંદર ગ્લુટેન છે. તે ગ્લુટેન જે છે તમારે શરીરમાં ચરબી વધારશે. જે મેં અગાઉ વાત કરી હતી કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું મેઇન કારણ ઘઉં છે. તો ડાયાબિટીસના જેટલા પણ વ્યક્તિ છે એ લોકોએ દૂધનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને ઘઉં સંપૂર્ણ બંધ કરવા જોઈએ. એની સાથે સાથે બટાકા અને બીટ, તો આ પણ એક બીજી શાકભાજી છે જેનાથી સુગરના સ્તરને સ્પાઇક મળતી હોય છે. એની સાથે સાથે કેટલાક ફળો છે કે જે છે મીઠા પરંતુ એ સુગરને સ્પાઇક જલ્દીથી કરે છે. તેમાં કેળા, ચીકુ, કેરી, સીતાફળ અને દ્રાક્ષ, અને સાથે સાથે ચોખા. તો આ એક 5 વસ્તુ એવી છે કે જે ડાયાબિટીસના દરેક વ્યક્તિઓએ કન્ઝ્યુમ ઓછી કરવી જોઈએ, અને માધવબાગમાં અમે સલાહ આપીએ છીએ કે આનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરો. જો તમે આ પણ ફોલો કરો છો તો પણ તમે તમારા સ્તરને નોર્મલ રાખી શકો છો. માધવબાગની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો આયુર્વેદની મદદથી હૃદયના રોગોની બિન સર્જિકલ સારવારમાં 20 વર્ષનો અનુભવ ધરાવે છે. સમગ્ર ભારતમાં 350 ક્લિનિક્સ અને રહેણાંક હોસ્પિટલો 3 છે. 100% સલામત, નોન સર્જિકલ, કોપીરાઇટેડ SHS પંચસૂત્રી ઉપચાર કરવામાં આવે છે. 10 લાખથી વધુ હૃદયરોગના દર્દીઓની સફળ સારવાર કરી ચૂક્યા છે. ટાઈપ 2 ડાયાબિટીસના 40,000થી વધુ દર્દીઓ પર સફળ સારવાર થઈ ચૂકી છે. 150થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન નિબંધો પ્રકાશિત કરવામાં આવ્યા છે. અદ્યતન પરીક્ષણો અને નિદાન કરવામાં આવે છે. શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર તૈયાર કરાયેલ આહાર બોક્સ અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આરોગ્ય સંભાળ માટે MIB પલ્સ એપ અને પાવર મેપ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. 200થી વધુ પુરસ્કારોથી સન્માનિત છે અને 450થી વધારે નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટરો ધરાવે છે. ડોક્ટર દર્શન, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને અમારા દર્શકો માટે આટલી મહત્વની જાણકારી આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.